જુઓ, આપણે અવારનવાર જીવન વિશે વાતો કરતા હોઈએ છીએ. જીવનના આધાર સ્તંભો વિશે વાત કરીએ છીએ. લાઈફને રિચાર્જ કેવી રીતે કરવી એના વિશે વાત કરીએ છીએ. જિંદગીને ડિઝાઇન કેવી રીતે કરવી, ડિઝાઇનર જિંદગી કોને કહેવાય એના વિશે વાત કરીએ છીએ. જિંદગીને અનલિમિટેડ કેવી રીતે જીવવી એના માટે વાત કરીએ છીએ. આ જિંદગી, લાઈફ, જીવન ખરેખર છે શું? એટલે આ પ્રશ્ન જ્યારે હું મારા ઓડિયન્સીસને પૂછતો હોઉં છું ત્યારે અલગ અલગ પ્રકારના જવાબો આવે છે. જીવન શું છે એના જવાબમાં લોકો એમ કહે છે, જીવન મિસ્ટરી છે, એક ભેદ છે, એક રહસ્ય છે. જીવન એક પઝલ છે, એક કોયડો છે જે સોલ્વ કરવાનો હોય છે. જીવન એક સ્ટેજ છે જેના પર આપણે અલગ અલગ ભૂમિકાઓ ભજવવાની હોય છે. જીવન એક ગેમ છે, એક રમત છે જે આપણે રમવાની અને જીતવાની હોય છે. જીવન ક્યારેક બ્યુટી લાગે છે તો સોમવારે સવારે ડ્યુટી લાગે છે. જીવન પ્રોબ્લેમ્સ છે, સમસ્યાઓ છે, ચેલેન્જીસ છે. ક્યારેક જીવન ફન છે, ધમાલ છે, મસ્તી છે એવું લાગે છે. જીવન સંબંધો છે, રિલેશનશિપ્સ છે. જીવન સક્સેસ છે, સફળતા છે, ફેલ્યોર છે, નિષ્ફળતા છે. જીવન એ આપણે કરવા પડતા અલગ અલગ પ્રકારના સેક્રિફાઇસીસ છે. જીવન એક્સપિરિયન્સીસ છે, અનુભવો છે. જીવન એક વોર છે, જંગ છે જે આપણે જીતવાનો હોય છે. જીવન એક જર્ની છે, એક યાત્રા છે જે જન્મથી શરૂ થાય છે અને મૃત્યુ સુધી ચાલતી રહે છે. જીવન વિશેની આ બધી જ વાતો સાચી છે. જીવનની આ બધી જ વ્યાખ્યાઓ બિલકુલ સાચી છે. આપણે પોતે પણ જીવનના અલગ અલગ તબક્કાઓમાં આપણી સાથે જે થઈ રહ્યું હોય એના આધારે જીવન વિશે આવી વ્યાખ્યાઓ બાંધી શકીએ. પણ આ બધું હોવા ઉપરાંત જીવન કંઈક વિશેષ છે. જીવન આપણને મળેલી એક કિંમતી ગિફ્ટ છે. આ ગિફ્ટ આપણને કોણે આપી છે? આ ગિફ્ટ આપણને ઈશ્વરે આપી છે. ભગવાન તરફથી મળેલી આ ફ્રી પણ કિંમતી ગિફ્ટ એટલે કે જીવન. ઈશ્વરે આપણને જીવન નામની ખૂબ જ કિંમતી ફ્રી ગિફ્ટ આપી છે અને એના બદલામાં આપણે જીવનમાં શું કરીએ છીએ એ આપણા તરફથી ઈશ્વરને અપાતી રિટર્ન ગિફ્ટ છે. તો આપણે જીવનમાં શું કરવું જોઈએ? શા માટે આપણે જીવનમાં સારા કામો કરવા જોઈએ? જીવનમાં આપણે સારા કામો એટલા માટે કરવા જોઈએ કે જ્યારે આપણું જીવન પૂરું થાય અને ઈશ્વર આપણા આખા આયખા પર નજર નાખે ત્યારે એને એમ લાગવું જોઈએ કે આ વ્યક્તિને જે મેં જીવન આપ્યું, એને મનુષ્ય જીવ આપ્યો, એ એણે સાર્થક કર્યું. એણે કંઈક એવું કર્યું જેનાથી મારું કામ હળવું થયું. એટલે ઈશ્વર તરફથી આ જીવન નામની કિંમતી ગિફ્ટ જે આપણને મળી છે એનો કંઈક એવો ઉપયોગ કરીએ, એવા સારા કામો કરીએ કે જેથી ઈશ્વરનું કામ ઓછું થઈ શકે, હળવું થઈ શકે. કંઈક સારા કામો કરીએ કે જેથી ઈશ્વરને સુંદર મજાની રિટર્ન ગિફ્ટ આપી શકાય.